નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો ઘણીવાર એવી ચર્ચા ચાલે છે કે દેશમાં 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને હવે લોકો આવા વાહનોનો ઉપયોગ નહીં કરી શકે। પણ શું તમે જાણો છો કે લોકસભામાં આ વાતને ફગાવી દેવામાં આવી છે? જી હા મિત્રો, પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ચોખવટ કરી દીધી છે। નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં 15 વર્ષ કે તેનાથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી। જો કે નીતિન ગડકરીએ ખુલાસો કર્યો હતો કે દિલ્હી એનસીઆરમાં સુપ્રીમ કોર્ટે 10 વર્ષ કે તેનાથી વધુ જૂના થઈ ચૂકેલા ડીઝલ વાહનો અને 15 વર્ષ કે તેનાથી જૂના પેટ્રોલ વાહનો પર રોક લગાવી દીધી છે। નીતિન ગડકરીએ લોકસભામાં એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે 2015માં એનજીટીએ 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો, પરંતુ 2018માં સુપ્રીમ કોર્ટે એનજીટીના આ આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવતા આ નિર્ણયને યથાવત રાખ્યો હતો અને દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણના સ્તરને જોતા સુપ્રીમ કોર્ટે આ વાહનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો અને આ વાહનોની યાદી વેબસાઇટ પર મૂકવા પણ કહ્યું હતું। તો મિત્રો, આવી જ અપડેટો મળતી રહેશે, પરંતુ તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।